દીક્ષિત, તમે તો આ વિસ્તારમાં ફરેલા છો, સાધુ સંતોની પણ જબરજસ્ત ભૂમિકા હતી. તમને શું લાગે છે એ બધા કોની સાથે રહ્યા? કારણ કે ગોપાલ ઇટાલિયા માટે તો એવું પણ હતા કે સાધુ સંતોનો વિરોધ પણ કરતા હતા. એટલે રોનકભાઈ, સાધુ સંતો, કિન્નર, અખાડા કિન્નાર, મહેશગીરી, ચકાચક બાપુ, આ તમામ બાપુઓ કોઈ ખુલીને તો કોઈ બંધ બારણે તમામે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી. અને એમાં તમે સ્વાભાવિક વાત છે, કારણ કે સ્થાપિત તો બધા ના હોય, અને તમામ સાધુ સંતોને એક નાના મોટા સ્થાપિત તો હતા અને મદદ થઈ. ગૃહમંત્રી સાથે બેઠકો થઈ. સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને જે અભિષેક બાપુ કરાવતા હતા એ બાપુએ જ પછી એક એવો વિડીયો બનાવ્યો કે આ તો શ્રદ્ધાના વિરોધ નથી, ના તો આપણા ભારતીય આસ્થાના વિરોધો નથી. અને કમનસીબીની વાત એ છે કે આપણા કલાકારો પણ ઉતરી ગયા. એટલે આખો એ મુદ્દો પણ સૌથી મોટી ઘટના, જો રોનકભાઈ આ વાર્તાને કહેવામાં આવે તો તમારો એક શબ્દ હતો કે કોણ હાર્યું છે, તો હું બિલકુલ ગઈકાલે પણ બોલ્યો હતો અને આજે પણ બોલું છું કે આ કિરીટ પટેલની હાર છે, ભારતીય જનતા પાર્ટીની નહીં. કારણ કે 58,000 મત કિરીટ પટેલને નહીં, કોઈ પણ ભાજપના ઉમેદવારને અહીંથી મળે છે. તમારે મત પ્લસ લેવાના હતા. તમારે કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ઉપર નિર્ભર હતા કે કોંગ્રેસનો તો 15-17 હજાર મત મળવાના જ છે ને, એ કોંગ્રેસને 17,000 મત મળી જાય એટલે મારી જીત નિશ્ચિત થઈ જાય. એટલે થયું એવું રોનકભાઈ કે કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ઉપર વધુ ભરોસો રાખીને બેઠા. પણ ત્યાંની જનતાને ખબર પડી ગઈ હતી કે કોંગ્રેસના સાથે રહેવામાં કાંઈ ફાયદો એટલા માટે નથી કે કોંગ્રેસ અહીંયા જીતની ઉમેદવાર નથી, કોંગ્રેસ જીતના પક્ષમાં નથી. અને મતનું વિભાજન થાય, ભારતીય જનતા પાર્ટી જીતી જાય. 2012 બાદ જો ભાજપ અહીં જીતે તો ઇતિહાસ રચાત. પરંતુ વિસાવદરની જનતાએ બુદ્ધિનું કામ કર્યું. બીજું એ કે સિસ્ટમનો જે પ્રમાણે ઉપયોગ થયો તે પ્રમાણે ક્યાંક ત્યાંના લોકો ઉશ્કેરાયા કે ભાઈ તમે આ કઈ રીતે દમખમથી પ્રચાર કરો છો. અને ગોપાલ ઇટાલીનું એક વાક્ય જોરદાર વિસાવદરમાં પકડાઈ ગયું, સોશિયલ મીડિયામાં પણ પકડાઈ ગયું કે એક ગામમાં તલાટી મંત્રી પણ નથી આવતો, ત્યાં જે કેબિનેટ મંત્રી આવીને બેઠા છે. તો જે નસ પકડવાની હતી દુખતી નસો, એ દુખતી નસો ઉપર ગોપાલ ઇટાલિયાએ હાથ મૂક્યો, જનતાએ આવકાર આપ્યો. તમામ રીતે તમે સીધી રીતે જોવા જાય તો તમામ સરકારી સિસ્ટમથી લઈ અને આખી સરકાર તે કિરીટ પટેલના સપોર્ટમાં હતી. પરંતુ ગોપાલ ઇટાલિયાનો ખેડૂતવાદ ચાલ્યો, ઇકોઝોનની સિસ્ટમ ચાલી, અને આજના દિવસે કેશુબાપાનું આશીર્વાદ આપતું એ પણ ચાલ્યું. યસ, એ પણ જબરજસ્ત રીતે કેશુબાપાનો મુદ્દો પણ ચાલ્યો. પણ આજના દિવસે રોનકભાઈ એક નામ આવ્યો, નામ હતું જવાહર ચાવડા. આપણે એવું ગણિત લગાડતા હતા કે જુનાગઢ ગ્રામ્યની સીટોમાં ફાયદો રહેશે, 4-5 હજારની લીડ કિરીટ પટેલને જુનાગઢ ગ્રામ્યમાંથી મળશે. એટલે કિરીટ પટેલ પણ આજ આશા અપેક્ષાઓમાં હતા, પણ ત્યાં ખેલ પાડી દીધો જવાહર ચાવડાએ. અને આજે જ્યારે ગોપાલ ઇટાલિયા અને તેના સમર્થકોએ જવાહર ચાવડા જિંદાબાદના જ્યારે નારા લગાવ્યા ને, ત્યારે આપણે ખબર પડી કે બંધ બારણે ખેલ ઘણા બધા થયા. એટલે જવાહર ચાવડાની પછી જવાહર ચાવડા તો દીક્ષિત બીજેપીના નેતા નહીં હજી. બીજેપીના એને કમળ તો ઉખેડી નાખ્યું હતું ને, તમે જોવો તો કે કમળ ઉખેડી નાખ્યું હતું. અને જવાહર ચાવડાએ ખુલ્લો પત્ર લખ્યો હતો કે હું જ્યારે માણાવદરથી ચૂંટણી લડતો હતો ત્યારે મને હરાવવા માટે કિરીટ પટેલે હટકંડા અપનાવ્યા છે. તો રાજનીતિમાં તો આ જ રીતે બદલો લઈ શકાય કે ભાઈ તે મને ધારાસભ્ય નથી બનવા દીધો, તો હવે તમે પણ બની લો. અને તમે આયર નેતાઓને પણ જોશો ને તો 1-2 દિવસ પ્રચારમાં દેખાણા. મોડુ બેરા, પૂનમ માડમ, માયાભાઈ આહિર ભાજપના નેતા તો નથી, પણ કથિત રીતે એક દિવસ થઈ ગયેલા. પણ આ તમામ નેતાઓએ સીધી રીતે 1 કે 2 દિવસ દેખાણા. જવાહર ચાવડા કે દેખાણા જ નહીં, છતાંય પ્રચાર થઈ ગયો. અને તમે આયરોના ગામમાં જાઓ તો 80% વન સાઇડ મતદાન થયું. એટલે સૌથી મોટો મુદ્દો એ કે જવાહરભાઈએ પ્રચાર ન કરીને પણ પ્રચાર કર્યો, અને જે પેરિસ જેવા રસ્તાઓનો વાયદો હતો તે ન ચાલ્યો.